શ્રી વલ્લભા વલ્લભા ગિરિરાજ શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી, શ્રી ગુસાઈજી પરમ દયાળ કી, શ્રી ગોકુલ નાથ કી, દાવ દયાળ કી, श्री नवनीत प्रिया लाल की। अपने माथे विराजता सेव्य स्वरूप की बधाई वैष्णव ने जा करीन जय श्री कृष्ण, जय श्री कृष्ण। गौ माता की, गौ माता की, गौ माता की जय। 15 દિવસ ક્યાં વયા ગયા ખબર ન પડી। શરૂ થાય ત્યારે મને 2-4 જણા કહેતા હતા 1 મહિનો હે ઈલાબેન 1 મહિનો। ત્યારે મને એમ થતું કે હા 1 મહિનો, પણ પ્રભુ એવી કૃપા કરી કે રોજ રોજ આનંદ ને પરમાનંદ। 1-2 દિવસ એવો નહીં કે મન વ્યગ્ર થયું કે સેજ બી કાંઈ આમ મતભેદ કશું જ નહીં, આમ બધા એટલો આનંદ કર્યો। આજે જ એક વૈષ્ણવ આવ્યા તેને હું કહેતી હતી, મેં કીધું પિયર જાય ને તો 15મે દિવસે તો એમ થાય કે હવે બહુ થઈ ગયો, થાય કે નહીં મારવાલા સાચું કહેજો। આપણને થાય ને આપણા પિયર વાળાને થાય કે હવે બેનને 15 દી થઈ ગયા છો, થાય ને। અહીંયા 15 દિવસ થયા તો આપણને એમ થાય અરે 15 દી વયા ગયા, હવે 15 દિવસ જ રહ્યા। કારણ કે આવું માહોલ આપણી જિંદગીમાં નથી આવ્યું। આપણે બધા ગોકુળ ગયા છે, આપણે બધા ગાયોને જોઈ, પણ અહીંયા જે ગાયોનું સાનિધ્ય મળ્યું, ગાયો સાથે કેવી ભાંભરે છે, આમ જાણે આપણને જોઈને રાજી થતી હોય ને। ગાયો આટલી પ્રેમાળ હોય એ સાંભળ્યું તું? હા, પણ ફીલ આજે કર્યો, આજે નહીં 15 દિવસથી કરીએ છીએ। આ મને કે હવે વ્યસન થઈ જશે તે રોજ થોડીક વાર ગાયો પાસે આવવું પડશે। આજે જ લોકો ઘરેથી નીકળે ને એટલે આ લોકોને અમે રન્નાપારથી લઈએ, એટલે મેં કીધું કેમ કાંઈ બોલતા નથી? એ કે આ ગાયોનું વ્યસન થઈ જશે તો મારે તો રોજ એકવાર આંટો મારવા આવવું પડશે। જો પ્રેમમાં પ્રેમીનું વ્યસન થાય એવું સાંભળ્યું છે, પિયરમાં મા બાપને મળવાનું મન થાય એવું સાંભળ્યું છે, લગ્ન થાય તો પતિ માટેની આતુરતા સાંભળી છે, પણ ગાયોમાં આટલું બધું એટેચમેન્ટ, આટલું બધું આકર્ષણ, એનું કારણ એ કે પ્રભુને ગાયો વાલી બહુ જ હતી। પ્રભુ ગાયો વિના રહી શકતા નહોતા, એટલા માટે આપણને બધાને, મને, તમને, આપણને, જે સનાતની છે, જે હિન્દુ છે, અને એમાંય આપણે તો પાછા બધા વૈષ્ણવ, આજે ગૌમૂત્ર હોય તો મને દે તમને ચિત્રી નથી ચડતી, ચડે છે? ગોબર હોય તો આપણને વાસ નથી આવતી। 3-4 દિવસ પહેલા હું હાથ ધોતી હતી ને તો એક ભાઈ આમ છૂટેડ બૂટેડ હતા, મને કે ત્યાં ગંદુ છે, ગંદુ છે, ગંદુ છે। મેં કીધું ભાઈ આ ગંદુ નથી, આ ગોબર ને ગૌમૂત્ર છે ને, ગંદુ હોય ને ત્યાં આમ લીપી નાખો ને એટલે ચોખ્ખું થઈ જાય, પણ આ બધું આપણે ભૂલી ગયા છીએ છેલ્લા 50 વર્ષથી। કારણ કે આપણે ફોરેન બધા, પેલા તો દીકરાઓ ફોરેન હોય તો મા બાપ એમ કે મારો એક દીકરો અમેરિકા છે, હવે ઢીલા પડ્યા બધાય કે ત્યાં છે પૈસા મોકલાવે, પ્રેમ ન મોકલાવે। કોઈ પોસ્ટ ઓફિસ એવી છે જેમાં પ્રેમ આવે? કોઈ બેંક એવી છે જેમાં ડોલરના બદલે પ્રેમ આવે? તો
તો ગાયો તો કારણ વિનાનો પ્રેમ કરે છે. આપણી પાસે શું લેવાનો છે? જો ઓલી સાંભળતી ગઈ ને તો ત્યાં જઈને પાછી જુએ છે. હા, તો ગાયો ખરેખર. આજે જ એક નાનો પ્રસંગ સાંભળો કે માં બધી ગોપીઓને કહે એ કે મારો લાલો મૈયા મૈયા ક્યારે બોલશે? મેરો લાલો મૈયા મૈયા કબ બોલેગો, કબ ઘૂંટણોને ચલેગો. એટલે ગોપીઓ આમ એકબીજાને આમ ઈશારો કરીને આમ કરે. માં મોટી ઉંમરે માં બન્યા ને તો માને પ્રભુની એક એક લીલામાં એટલો આનંદ આવે છે. એટલે ગોપી કે માં સમય થાય તો બધું થાય ને. વળી થોડાક દાય એટલે માં પૂછે લાલા મૈયા મૈયા બોલ. એટલે ઠાકોરજી ગોદમાં હશે ત્યાં નંદ બાવા આવે, ના ના મારી ગોદમાં લાવો. લાલા બાબા બાબા બોલ. એટલે ઠાકોરજી એમની ગોદમાં હશે. હવે એમ કરતા કરતા 5-6 મહિનાના થયા. હવે માને બહુ આમ જેમ જેમ મોટા થાય માં ઈચ્છે કે ઠાકોરજી મૈયા મૈયા બોલે. ખીલો ના મૂક્યા, માખણ મિશ્રી લઈ આવ્યા, પણ ઠાકોરજી બોલે નહીં. એકવાર સવારે ઠાકોરજીને એટલા સરસ તૈયાર કર્યા એટલે નંદ બાવાએ કહ્યું લાવ હું એને ગિરિરાજજી બાજુ આંટો મરાવા લઈ જાઉં. માએ કહ્યું ના અત્યારે નહીં. ઇન અખિયન આગે તે લાલન એકો પલ છીન ન્યામ. મારી આંખો આગળથી મારો લાલો એક પળ દૂર જાય એ મારાથી સહન નથી થતો. ત્યારે દાવભૈયાએ કહ્યું મેં ખેલન જાઉં. રોહિણી મૈયા કે જા. એટલે ઠાકોરજી આમ ગોદમાંથી આમ કરતા ઉતરવા માંડ્યા. માએ પાછા બેસાડી દીધા. મૈયા મૈયા બોલે ગો તબી મેં જાનો દૂંગો નહીતર નહીં જાને. ઠાકોરજી કે ખેલવા જવું હોય તો મૈયા મૈયા તો બોલવું પડે. રોહિણીજી કે ના બડી મૈયા બોલ, ઠાકોરજી હશે. માએ કીધું ના ડેલી બંધ કરી દો મેર. દાવને જવું હોય તો ભલે જાય પણ આને તો હું નહીં જ જવા દઉં. ત્યાં ખીરકમાંથી બધી ગાયો આવી, કારી ને ઘુમર ને ગંગે ને યમુને ને આવીને આમ બધી જાય. વળી આમ આવે વળી આમ આવે. એટલે માએ પૂછ્યું લાલા કોણ હે, દેખ લાલા કોણ હે. તો ઠાકોરજી પહેલો શબ્દ બોલ્યા ગૈયા. સમજાયું બધા એને મારવાલા? મૈયા ન બોલ્યા. શું બોલ્યા? માં કે ફિર બોલ ફિર બોલ ફિર બોલ. ગૈયા ગૈયા. નંદ બાબા કે ફિર બોલ ગૈયા. પછી માએ કીધું હવે કે મૈયા. પછી કીધું મૈયા. પછી કીધું બાબા. રોહિણીજી કે ને ગાયો એટલી વાલી છે કે પેલા બોલતા મૈયા ના શીખ્યો. પેલા બોલતા શું શીખ્યા? ગૈયા ગૈયા. પ્રભુને કોઈ ગાય વિયાય અને બછરું કે બછરી આવે. હવે ઘરે વિયાય તો યશોદામાં બધું શિરોય કરે ને એના માટેની વ્યવસ્થા કરે. પણ વનમાં વિયાય તો તમે ગાયની એક વિશિષ્ટતા જોજો મારા વાલા. એ વિયાય ને ત્યાં તમને આવવા ન દે, એના બછડાને અડવા ન દે, એને સ્પર્શ ન કરવા દે. તો એકવાર ઠાકોરજી
મધુવનમાં ગાયો ચરાવતા હતા. અને શ્રીદામાને કહ્યું તું થોડે દૂર લઈ જા. શ્રીદામા ગાયોને દૂર લઈ ગયા. એમ ગાય વચ્ચે ધીમી પડી ગઈ, કારણ કે પ્રેગ્નન્ટ હતી, અને નીચે બેસી ગઈ અને સરસ મજાની બછડી આવી. અહીંયા જેલું સફેદ છે ને રૂપાળો રૂપ એટલું સરસ છે, 3-4 દિવસનું, પણ કૂદા કૂદને આવી જ જાય આપણી પાસે. વચ્ચે બેસી ગઈ એટલે શ્રીદામાએ બૂમ પાડી, લાલા ઓ લાલા. તો ગાય એકદમ આમ ગભરાણી, બૂમ પાડી એટલે. પાછી બૂમ પાડી, લાલા હો લાલા. શ્રીદામા દોડીને દૂર ગયા અને ઠાકોરજી કદમના વૃક્ષની નીચે બેઠા હતા તો નજીક આવ્યા અને ગાયોને આમ પૂચકારી, વાલ કરી. ગાયનું બછડું આવે ત્યારે એવું લોહી લોહાણ હોય મારા વાલા. ગાય એને ચાટી ચાટીને એટલું સરસ કરી નાખે. ગાયના બછડાને વત્સ કહેવાય. એ વત્સને એવું ચાટી ચાટીને કરે, એના ઉપરથી આવ્યું વાત્સલ્ય. માનું શું કહેવાય? વાત્સલ્ય. ગાયને સરસ બછડાને વાલ કર્યું પ્રભુએ. ગાય ઊભી ના થઈ શકે, થોડો એને વધુ શ્રમ પડ્યો હતો. તો ગાય ઊભી ન થાય તો બછડું એની પાસે જ બેસી ગયું, ઊભું ન થાય. હવે પ્રભુ એટલા નાના હતા કે બછડાને ગોદમાં લઈ શકે, ગાયને કેવી રીતે લે? અને ગાય ઊભી નહોતી થઈ. શ્રીદામા દૂર વયો ગયો, મધુમંગલ ને બધા આ બાજુ ચરાવવા ગયા, દાવવૈયા યમુનાજી બાજુ ગયા. અહીંયા ઠાકોરજી, બછરું અને ગાય. હવે પરાકાષ્ઠા જુઓ. હવે ઠાકોરજીને પેલી ગાયને ડિલિવરીમાં બહુ શ્રમ પડ્યો હતો એટલે ઉચકવી હતી, પણ પ્રભુ આટલા નાના કેવી રીતે ઉચકે? તો જે બછરું હતું ને એ નીચેથી ને ગાયને ઊંચી કરે. સમજાય છે મારી વાત બધાને? એ નીચેથી ગાયને આમ કરે તો ઠાકોરજી નીચે બેસી ગયા. નાના હતા ને એ નીચે જે ઓલું બછડાએ શીખવાડ્યું, જાણે કે આમ યું નહીં યું કરો. સમજાય છે ને બધાને? આ લીલા મેં સાંભળી ત્યારે મારા રોમાંચ ખડા થઈ ગયા હતા. તો ઓલું બછડું બેઠું ને આમ કર્યું, ઠાકોરજી બેસી ગયા. બેએ ભેગા થઈને ગાયને ઊભી કરી અને ગાય પછી આમ કરીને ઠાકોરજી સામે એવી રાજી થઈને જોવે. ત્યારે ઠાકોરજીએ બછડાને કહ્યું કે બધા એમ કે છે કે ગાયને અમે શીખવાડીએ, મને તે બોલતાય શીખવાડ્યું અને ગાયને ઊભી કરતાય શીખવાડ્યું. અને હજી પરાકાષ્ઠો, ઠાકોરજીને માં ચાલવાનું શીખવાડવાનું. રોજ કે નંદ બાવાને અબે કબ ચલે ગો? એ કે યશોદા એનો ટાઈમ આવે ત્યારે થાય ને. પણ માને કેવું છે, આટલી મોટી ઉંમરે એટલે મારો દીકરો ચાલવા માંડે ને, મારો દીકરો બોલવા માંડે ને, મારો દીકરો દોડવા માંડે ને, મારો દીકરો અરોગવા માંડે ને. જો તમે ગુલાબનો છોડ સારામાં સારો લાવો, એને વાવો. હવે તમે 100 ગળા પાણી નાખો અને ખાતર 100 ગણું નાખો, એક દિવસમાં ફૂલ આવે મારા વાલા? દરેકનો સમય હોય. યશોદાજીને બહુ ઉતાવળ. નંદ બાવાએ કહ્યું ધીરા રો. હવે ઠાકોરજી સમજી ગયા કે માને હું ચાલતા શીખું તો મારી માં દોડવા માંડશે, હું બેસતા શીખું તો મારી માં ચાલવા માંડી, કામ દોડા દોડ કરે. હવે હું ચાલતા શીખું તો મારી માં આટલી ઉંમરે દોડા દોડ કરે.
એટલે એકવાર ખીરકમાં પ્રભુ પધાર્યા, એટલે ગાય બેઠી હતી અને જે શિંગડા હતા ને છે એ શિંગડા પકડીને આમ ડોલે, કારણ કે હજી ચાલતા નહોતા શીખ્યા ને, એટલે શિંગડા પકડીને ડોલે. હવે ગાયે વિચાર કર્યો કે પ્રભુ જલ્દી ચાલતા શીખી જાય તો માં બહુ રાજી રાજી થાય, એટલે ગાય ધીમેકથી ઊભી થઈ. જો બછડા ગાયના ઓલા શિંગડા ઉપર પ્રભુ આમ કરે છે. હવે ઊભી થઈ. હવે ઠાકોરજી આટલા ને ગાય ઊભી થઈ, પકડું છે શિંગડાને. સમજાય છે ને મારી વાત બધાને? પકડું છે શિંગડાને એટલે ઠાકોરજી લટકી ગયા. હાઈટ ઓછી ને, નાના નાના નાટા નાટા. હવે ગાય ઊંચી, આ શિંગડાને લટકી ગયા. હવે બૂમો પાડે, મૈયા મોકો બચાવ, મૈયા મોકો બચાવ, મૈયા મોકો બચાવ. હવે માં તો રસોડામાં હતા, કોણ બચાવવા આવે? ગાય નીચે વળીને ઠાકોરજીને નીચે. પછી ઠાકોરજીને મજા આવી. એ કે આ તો ઝૂલા ઝૂલવાની મજા આવે છે. સમજાયું બધાને? તો શિંગડા ઉપર પાછા કૂદકો મારીને ચડ્યા, ઝૂલા ઝૂલે. હવે ગાય નીચે થઈ તો ઠાકોરજી ગાયનું શિંગડું પકડીને ચાલતા શીખી ગયા અને મૈયાએ આ દર્શન કર્યા. એ મેર દોડો, એ રોહિણી મૈયા દોડો, મેરો લલ્લો ચલના શીખ ગયો, મેરો લલ્લો ચલના શીખ ગયો. અને એ દિવસે લાપસીના આંધણ મુકાયા. પ્રભુ બોલતાય ગાયો દ્વારા શીખ્યા, ચાલતાય ગાયો દ્વારા શીખ્યા, દોડતાય ગાયો દ્વારા શીખ્યા અને ઝૂલતાય ગાયો દ્વારા શીખ્યા. પ્રભુના જીવનમાં ગાયો કેવી વહાલી છે, પ્રભુને ગાયો કેટલી પ્રિય છે. ગાયને કાંઈ થાય એ ઠાકોરજીથી સહન નથી થતો. સાંજે ગાયો ચરાવીને આવે ત્યારે ગાયો બધી આખો દિવસ ચરી હોય, પાણી પીધું હોય, અને જ્યાં પાદરમાં આવે એટલે ઠાકોરજી વેણું હોય ફેટમાં, લકોટી અહીંયા, અને ગાયોને ખીરકમાં ધીમે ધીમે લઈ જાય. ખીરકમાં માં આવે ત્યાં ગાયો માના હાથનું જળ ન પીએ, ઘાસ ન ખાય. જેવા ઠાકોરજી પધારે અને ગાયને ઘાસ ને જળ આપે અને પછી એમ કે મૈયા આજ મેં દોઉં ક્યાં, મૈયા આજ મેં દોઉં ક્યાં. મૈયા કે તારા આટલા છોટા છોટા હાથ. ગાયો કે હાથ એકવાર સ્પર્શ થઈ જાય ને તો મારા આંચળ પણ પુષ્ટ થઈ જાય. આપણે સેવામાં બીજા ખીલોના હોય કે ન હોય, ઠાકોરજીની સન્મુખ ગાયો મૂકીએ છીએ કે નહીં મારા વાલા? અને આપણા પુષ્ટિ માર્ગમાં ગાયો, નાનું બછડું હોય જ એની બાજુમાં. ખરું ખોટું મારા વાલા? આપણે બછડા વિનાની ગાય ન હોય, લાલા વિનાના મૈયા ન હોય, એમ બછડા વિનાની ગાય ન હોય. તો એવો પ્રભુનો ગાય પ્રત્યેનો પ્રેમ. પ્રભુ કે છે માં, ગાયો મને એવી વાલી છે. મૈયા गैया मोही ऐसी भावे, मैया मोहे गैया ऐसी भावे, गैया ऐसी भावे, मैया मोही गैया ऐसी भावे. घर घर डोलू
गैया के संग घर घर डोलू गैया के संग गैया मोही बुलावे गैया मोही बुलावे मधुवन जाके गैया चराओ मधुवन जाके गैया चराओ दाऊ मोही खिजावे दाऊ मोही खिजावे गैया मोही ऐसी भावे मैया मोही गैया ऐसी भावे गैया ऐसी भावे मैया मोही गैया ऐसी भावे ढूंढो ढूंढो वन में गैया ढूंढो ढूंढो वन में गैया गैया मोही बुलावे गैया मोही बुलावे गैया मैया मैया बोले गैया मैया मैया बोले गैया के संग मैं तो डोलू गैया के संग मैं तो डोलू मैया मोही गैया ऐसी भावे मैया मोही गैया ऐसी भावे गैया मोही मैया ऐसी भावे गैया मोही मैया ऐसी भाव ગાયનું વર્ણન જેટલું કરીએ એટલું ઓછું આપણે દસમ સ્કંદમાં આ 15 દિવસમાં નંદ ઉત્સવ કરવો છે પ્રભુ કરાવે તો ઘણા ફોન કરે એટલે બેન નંદ ઉત્સવ ક્યારે છે મેં તો મને નથી ખબર હા તો બસ હવે આપણે ગાયની લીલાના વિરામ આપીએ અને દસમ સ્કંદનું અનુસંધાન કરીએ બોલો ગૌ માતા કી ગૌ માતા કી ગૌ માતા કી જય